ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણું વર્તન એ ખરેખર આપણું છે કે પછી એ બધું એ સમાજની દેન છે જેમાં આપણે મોટા થયા છીએ? ચાલો આજે આ જ જટિલ પણ એકદમ અતૂટ સંબંધને સમજીએ, અધ્યતા અને સમાજ વચ્ચેના સંબંધને. અને આ આખી વાતને સમજવાની શરૂઆત એક મૂળભૂત સવાલથી થાય છે. જો આ કોઈ બહુ મોટો ફિલોસોફીનો સવાલ નથી, પણ આપણા બધા માટે બહુ જ અગત્યનો છે, કેમ કે આનો જવાબ જ આપણી ઓળખ અને સમાજમાં આપણું સ્થાન શું છે એ નક્કી કરે છે. તો ચાલો આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયાસ કરીએ. હવે એ સવાલના જવાબ સુધી પહોંચીએ એ પહેલાં આ સંબંધના જે બે મુખ્ય પાત્રો છે એમને ઓળખવા બહુ જરૂરી છે. કોણ છે આ અધ્યતા અને આ સમાજ એટલે શું? ચાલો આ બંનેને થોડા ઊંડાણથી સમજીએ. તો એક તરફ છે અધ્યતા એટલે કે એક વ્યક્તિ, અને બીજી તરફ છે સમાજ એટલે કે આખો સમુદાય. પણ ખબર છે, આ બે કોઈ અલગ અલગ વસ્તુઓ નથી, પણ એકબીજા સાથે સતત ક્રિયા-પ્રતિક્રિયા કરતા બે શક્તિશાળી બળ છે. અને એમની વચ્ચેનો આ જે સંબંધ છે ને, બસ એ જ બધું નક્કી કરે છે. તો પહેલાં વાત કરીએ અધ્યતાની. અધ્યતા એટલે કોણ? શું એ ફક્ત સ્કૂલ કોલેજ જતો વિદ્યાર્થી છે? ના, જરા વિચારો. એક નાનકડું બાળક જે પોતાની આસપાસની દુનિયા વિશે સતત સવાલો પૂછતું રહે છે, અથવા તો કોઈ વૈજ્ઞાનિક જે નવા સંશોધનો કરે છે. ટૂંકમાં જે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન મેળવવા, વિચારવા અને સમજવાની પ્રક્રિયામાં એક્ટિવ છે, એ અધ્યતા છે. અને સમાજ? સમાજ એક બહુ મોટું માળખું છે. આપણા પરિવારો, આપણી શાળાઓ, આપણા મિત્રો, આપણા સમુદાયો, આ બધું જ સમાજનો ભાગ છે. અને આ સમાજ જ આપણને નિયમો, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓનું એક એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં આપણો વિકાસ થાય છે. ઓકે, તો હવે આ સંબંધની પહેલી બાજુ જોઈએ. આ જે વિશાળ માળખું છે એટલે કે સમાજ, એ એક વ્યક્તિને, એક અધ્યતાને કેવી રીતે ઘડે છે? એનો પ્રભાવ કેટલો ઊંડો હોય છે? આ વાત છે ને એકદમ સીધી અને સિમ્પલ છે. આપણે જે દુનિયામાં જન્મ લઈએ છીએ તે જ આપણા વિચારો અને વર્તનને ઘડે છે. ખાલી એક પળ માટે વિચારો, જો કોઈનો જન્મ કોઈ બીજા દેશમાં થયો હોત તો એની ભાષા, એનો ખોરાક, એની માન્યતાઓ બધું જ કેટલું અલગ હોત. બસ આ જ તો છે સમાજનો પ્રભાવ. અને આ પ્રભાવ છે ને એ ઘણી બધી રીતે કામ કરે છે. જેમ કે પરિવાર, જે આપણને સંસ્કાર અને મૂલ્યોનો પાયો આપે છે. પછી આવે શાળા, જે એ પાયા પર જ્ઞાનની એક આખી ઇમારત ચણે છે. આપણી સંસ્કૃતિ આપણને પરંપરાઓ અને તહેવારો શીખવે છે. અને સૌથી અગત્યનું, આપણી ભાષા, એ તો આપણા વિચારવાની રીતને જ આકાર આપે છે. આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. પણ આ કોઈ વન વે ટ્રાફિક નથી હો. જો સમાજ વ્યક્તિને ઘડે છે, તો એક વ્યક્તિ, એક અધ્યતા પણ સમાજને બદલવાની પૂરી તાકાત ધરાવે છે. ચાલો હવે આ સિક્કાની બીજી, કદાચ વધુ ક્રાંતિકારી બાજુ જોઈએ. એક શિક્ષિત અધ્યતા એ માત્ર માહિતીનો સંગ્રહ નથી કરતો, એ પરિવર્તનનો વાહક બને છે. શિક્ષણ જ એને સવાલ પૂછવાની, જૂની પ્રથાઓને પડકારવાની અને નવા વિચારો લાવવાની હિંમત આપે છે. પછી ભલે એ ગાંધીજી હોય કે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, આપણો ઇતિહાસ સાક્ષી છે કે આવા શિક્ષિત અધ્યતાઓએ જ સમાજમાં ક્રાંતિ આણી છે. અને આ પ્રભાવ તો આજે પણ આપણી આસપાસ દેખાય છે. પર્યાવરણની સુરક્ષા માટે જાગૃત થયેલા યુવાનો, ટેકનોલોજીથી જીવનને સરળ બનાવતા સ્ટાર્ટઅપ્સ, સ્વચ્છતા માટે અભિયાન ચલાવતા નાગરિકો, કે પછી સામાજિક સુધારા માટે લડતા એક્ટિવિસ્ટ્સ, આ બધા કોણ છે? આ બધા એ જ શિક્ષિત અધ્યતાઓ છે જે સમાજને વધુ સારો બનાવી રહ્યા છે. તો હવે સવાલ એ થાય છે કે વ્યક્તિ અને સમાજ વચ્ચે આ જે આદાન-પ્રદાન થાય છે એને શક્ય કોણ બનાવે છે? એવી કઈ કડી છે જે આ બંનેને જોડી રાખે છે? અને એનો જવાબ છે શિક્ષણ. શિક્ષણ એ માત્ર કોઈ ડિગ્રી નથી, પણ એ એક એવો મજબૂત પુલ છે જે એક વ્યક્તિની ક્ષમતાઓને સમાજની જરૂરિયાતો સાથે જોડે છે. અને આ જ પુલ પરથી જ્ઞાન, મૂલ્યો અને કુશળતા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે. ચલો આખી પ્રક્રિયાને એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારો કે સમાજને સારા ડોક્ટરોની જરૂર છે, બરાબર? તો સમાજ શું કરશે? એ મેડિકલ કોલેજો બનાવશે. શિક્ષણ દ્વારા એક અધ્યતા ડોક્ટર બનવા માટે તૈયાર થશે. અને પછી એ જ ડોક્ટર સમાજની સેવા કરવાની પોતાની જવાબદારી નિભાવશે. પરિણામ, આખો સમાજ સ્વસ્થ બનશે અને પ્રગતિ કરશે. અને હા,
આ જવાબદારીઓ માત્ર ડોક્ટર બનવા પૂરતી સીમિત નથી હોતી. કાયદાનું પાલન કરવું, ચૂંટણીમાં મતદાન કરવું, બીજાઓ સાથે સહકારથી રહેવું અને પોતાના સમુદાયની સેવા કરવી, આ બધી એવી જવાબદારીઓ છે જે એક સ્વસ્થ અને લોકતાંત્રિક સમાજનો પાયો છે અને એ દરેક શિક્ષિત અધ્યેતાએ નિભાવવી જ જોઈએ. તો આ બધી ચર્ચા પછી આપણે એક ખૂબ જ સ્પષ્ટ અને શક્તિશાળી નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે અધ્યેતા અને સમાજ એ અલગ છે જ નહીં. અહીં આ વાત કેટલી સરસ રીતે બતાવી છે. અધ્યેતા એ સમાજનું ભવિષ્ય છે. એની પાસે નવી ઊર્જા છે, નવા વિચારો છે. જ્યારે સમાજ શું આપે છે? અનુભવ અને માર્ગદર્શન. અને જ્યારે આ બંને બળ એકસાથે મળે છે ને, ત્યારે જ સાચા અર્થમાં પ્રગતિ શક્ય બને છે. અને આ પ્રગતિનો ભાગ બનવાની તક તો આપણા સૌની પાસે છે. અને છેલ્લે આ આખા સંબંધનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે કે અધ્યેતાના નવા વિચારો વગર સમાજ સ્થિર થઈ જાય, એનો વિકાસ અટકી જાય, અને બીજી બાજુ સમાજના માળખા અને માર્ગદર્શન વગર અધ્યેતાનો સંપૂર્ણ વિકાસ શક્ય જ નથી. સાચા અર્થમાં તેઓ એકબીજાના પૂરક છે. તો આજના આ વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા?